સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર કઈ રીતે મેળવવું એ વિશે સમજણ મેળવી હતી. ત્યારબાદ રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે બનાવવું એ તત્વયોગમિતીય ગણતરી દ્વારા આપણે સમજ્યા હતા. હવે આપણે વધુ એક અગત્યનો પોઈન્ટ સમજીએ જેનું નામ છે સીમિત પ્રક્રિયા. સીમિત પ્રક્રિયા આ એક અગત્યનો પોઈન્ટ છે. 1 કે 2 માર્ક્સમાં શોર્ટકટમાં પૂછાય તો એ આપણી એક્ઝામમાં પૂછી શકીએ 11મા ધોરણમાં. પરંતુ આને આધારિત દાખલો નીટની અંદર પૂછાયેલો છે. એટલે આપણે સરખી રીતે સીમિત પ્રક્રિયા અને એનો એક જે ચોપડીમાં ઉદાહરણ આપે છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સીમિત પ્રક્રિયક એટલે શું? આપણા મગજમાં પ્રશ્ન ઊભો થાય કે ભાઈ સીમિત પ્રક્રિયક એટલે શું? ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓની અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હવે રાસાયણિક પ્રક્રિયામાં આપણને ખ્યાલ છે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ બને છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક કરતા વધારે પ્રક્રિયા હોય ત્યારે સમજો મારી વાત, એક કરતા વધુ પ્રક્રિયા હોય ત્યારે સંતુલિત પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ ઓછું અથવા વધારે હોય. એકનું ઓછું એટલે એક આપવા બીજાનું કેવું થઈ જાય? વધારે. કોઈ પ્રક્રિયકનું પ્રમાણ ઓછું અથવા વધારે હોય. આના કારણે શું થાય? સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થતી નથી. જેથી પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયક હોવા છતાં પ્રક્રિયા આગળ વધતી નથી. જેથી નિપજ પણ થઈ જાય, બનતી અટકે. જેથી વધુ નિપજ મળતી અટકે એટલે કે સીમિત રહે. એટલે કે નિપજનું પ્રમાણ સીમિત રહે. તો જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હતું તેને કયો પ્રક્રિયક કહેવાય? સીમિત પ્રક્રિયક. જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તેને સીમિત પ્રક્રિયક કહે. આ સમજણ માટે હું બહુ શોર્ટકટમાં તમને એની વ્યાખ્યા આપી આપું, તમને આઈડિયા આવી જાય.
એના પહેલા તમને વ્યવહારુ ઉદાહરણ આપું કે આપણે એક નોર્મલ એક પ્રક્રિયા જોઈએ, સાદી પ્રક્રિયા, તમારા ઘરે બનતી પ્રક્રિયા કે તમારા મમ્મી રોટલીનો લોટ બાંધે, તમારા મમ્મી 50 રોટલીનો લોટ બાંધ્યો, હવે રોટલી બનાવવાનો લોટ બાંધેલો છે, એમાંથી રોટલી બનાવવા માટે કોની જરૂર પડે તો ગેસની. કોની? ગેસની. હવે ગેસનો ગોળ બોટલ જે છે તમારી આખી ભરેલી છે, બોટલ આખી ભરેલી છે. હવે તમે રોટલી બનાવવાની શરૂઆત કરો તો 50 રોટલી તો બની જશે. રોટલી બની ગઈ, પણ ગેસ તો હજી એમ ન છે. બે પ્રક્રિયકો જોઈએ, એક તો શું રોટલીનો લોટ અને બીજું શું જોઈએ? ગેસ. પણ આ એક પ્રક્રિયક શું થઈ જાય છે? પૂરો. આ પ્રક્રિયક પૂરો થઈ જાય એના કારણે નિપજ કેટલી બને? 50. જો 50 ને બદલે વધુ રોટલીનો લોટ હોત તો વધુ રોટલી બનતી. જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય તે સીમિત પ્રક્રિયક. આથી ઉલટું 50 રોટલીનો લોટ છે તો અને તમારા ઘરની જે બોટલ છે એ બોટલ ખાલી છે, એમાં થોડો ગેસ છે, અને તમારા રોટલી બનાવવાની શરૂઆત કરે અને 10 રોટલી બને કે ગેસ થઈ જાય પૂરો. જો અહીંયા આપણે ચૂલો કે પ્રાઇમસ એવા કોઈ વિકલ્પ, આપણે કે સગડી એવા કોઈ વિકલ્પની વાત કરવાની નથી, આ ખાલી તમને સમજાવવા માટે છે. તો 10 રોટલી બને કે ગેસ થઈ ગયો પૂરો. તો હવે શું કરવું? રોટલી બનવાની પ્રક્રિયા શું થઈ ગઈ? અટકી ગઈ. તો આ વખતે કયા પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હતું જેથી પ્રક્રિયા અટકી? તો કે ગેસ. તો આ ગેસ શું થશે? સીમિત પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકનો જથ્થો વહેલો પૂરો થાય એને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. ઓછો હોય એવો શબ્દ ન બોલે, પણ વહેલો જે પૂરો થઈ જાય પ્રક્રિયક એને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. શું કહેવાય? સીમિત પ્રક્રિયક. હવે એની વ્યાખ્યા તમને આપું છું. અગત્યનો પોઈન્ટ માત્ર વ્યાખ્યા યાદ રાખીને સમજવાનું, પણ એના કરતા વધારે અગત્યની વસ્તુ અમે એવી છે કે દાખલો કઈ રીતે સીમિત પ્રક્રિયક કોણ છે તે આપણે નક્કી કરવું. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકથી વધુ પ્રક્રિયા હોય ત્યારે જે પ્રક્રિયા વહેલો પૂરો થઈ જાય તે પ્રક્રિયકને શું કહેવાય? સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. બસ એટલી ખબર હોવી આપણે જોઈએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એકથી વધુ પ્રક્રિયક હોય ત્યારે જે પ્રક્રિયક વહેલો પૂરો થઈ જાય તે પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. હવે આને આધારિત ચોપડીમાં એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણ આપણે શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચોપડીમાં આપ્યું છે પરંતુ છે એકદમ સહેલું. ભલે તમને ચોપડીમાં લાંબુ લાગશે પણ એની અંદર બહુ સહેલા સ્ટેપ છે. નોર્મલ ખાલી ગણતરી હશે, બીજું કશું જે ઉદાહરણમાં છે નહીં. આપણે એ ઉદાહરણ કરવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ.
સીમિત પ્રક્રિયકનો જ એક દાખલો છે. આવા દાખલા નીટની અંદર પણ આવેલા છે. રકમ જોઈએ આપણે. ચોપડીનો પુસ્તકનો કોયડો છે 1.5. રકમ છે 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2. ને NH3 એટલે કે એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પાદિત થયેલા NH3 ની ગણતરી કરો. ઉત્પાદિત થયેલા કોણ કહેવાય? ઉત્પન્ન થયેલો. કેટલો એમોનિયા મળે એની ગણતરી કરવાની છે. પછી આગળ છે આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયાની ઓળખી બતાવો. આપણી રકમ છે. પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન એ બંનેને મિશ્ર કરી અને એમાં શું મેળવવામાં આવ્યો? એમોનિયા. તો કેટલું એમોનિયા બંનેમાંથી બને એ આપણે કરવાનું નક્કી કરવાનું છે. બીજું આમાં સીમિત પ્રક્રિયક કોણ છે તે. આ બે વસ્તુ આપણે જોવાની છે. પહેલા સીમિત પ્રક્રિયક ગોતવો પડે. સીમિત પ્રક્રિયક મળે તો આપણને ખબર પડે કે પ્રક્રિયા ભાઈ કેટલાય પૂરી થઈ. એટલે સીમિત પ્રક્રિયક પહેલા વધારવું. સીમિત પ્રક્રિયક મળી જાય પછી એમોનિયા મળી જાય. એના ઉપરથી એમોનિયા મળે. તો સૌથી પહેલા આપણે સમીકરણ લખીએ કે ભાઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરાવો એટલે શું બનશે? એમોનિયા. અપ્રતિવર્તી પ્રક્રિયા. હવે સમીકરણને પહેલા આપણે શું કરવું પડે? સંતુલિત. 2NH3 N2 N2 હાઇડ્રોજન કેટલા છે? 6. એ હું મૂકી દીધા 3. આ સમીકરણને મેં શું કર્યું છે ભાઈ? તો કે સંતુલિત. શું કર્યું? સંતુલિત. બસ આટલું થઈ ગયું. અને હવે આપણે 50 કિલોગ્રામ નાઇટ્રોજન આપ્યો છે, 10 કિલોગ્રામ હાઇડ્રોજન આપ્યો છે. હવે કિલોગ્રામને આપણે પહેલા કેમાં ફેરવીએ? મોલમાં. કેમાં ફેરવીએ? મોલમાં. કારણ 1 મોલ નાઇટ્રોજનમાંથી 2 મોલ શું બને? એમોનિયા. 3 મોલ હાઇડ્રોજનમાંથી 2 મોલ શું બને? એમોનિયા. એમોનિયા બનાવવા માટે 1 મોલ નાઇટ્રોજન સાથે કેટલા મોલ હાઇડ્રોજનની પ્રક્રિયા કરવી પડે? આપણે 3 મોલ. કેટલા મોલ? 3 મોલ. એટલે પહેલા આપણે મોલ શું છે ગોતવું પડે. તો N2 ના મોલ. મોલનું સૂત્ર શું છે? દળના છેદમાં અણુભાર.
નાઇટ્રોજનનું દળ કેટલું આપ્યું છે આપણે ભાઈ 50 કિલોગ્રામ. કેટલું આપ્યું છે? 50 કિલોગ્રામ. હવે કિલોગ્રામને આપણે કેમાં ફેરવીએ? ગ્રામમાં. તો 50 ગુણ્યા 1000 કેટલા? 50 ગુણ્યા 1000 છેદમાં કેટલા મૂકશું આપણે? 28. 28 શું છે? નાઇટ્રોજનનો ભાગ. મેં તમને અગાઉ કીધું કે પોઈન્ટની ગણતરી કરવી નથી, જવાબમાં કાંઈ લાંબો ફરક પડતો નથી. તો 50 ગુણ્યા 1000 એટલે કેટલા હજાર થયા? 50000. છેદમાં શું આવે? 28. 50000 ભાગ્યા 28 કરો એટલે તમને તમારો જવાબ મળે. 28 એકુ 28 મોઈધા 22 પછી તેનો બિંદુ 28 28 સત્તા 7 વડે ભાગાશે. 856 છગડો વિધા પડી 5 7 2 5 19 196. તમે કેલ્ક્યુલેટરની મદદથી અત્યારે ડાયરેક્ટ ગુણાકાર ભાગાકાર કરી 24 ઉપરથી ઉતરેલું મીંડુ 240. હવે કેટલાને ભાગ આવશે? તો કે ભાઈ 8 વડે. કેટલાને ભાગ આવશે? 8 વડે. તો કે 7 વડે 293 થયા 193. 5 વડે કેટલા થશે? તો કે ભાઈ 193 ને 4 224 કેટલા વિધા? 16 ઉપરથી ઉતરેલું મીંડુ 160. હવે કેટલાને ભાગ આવશે? તો કે 5 વડે. 8 40 શું વિધા પડી? 4 5 10 14 એટલે કેટલા વિધા? તો કે 20. કેટલા વિધા? 20. હવે મૂકો પોઈન્ટ થઈ ગયા 200. કેટલાને ભાગ આવશે? તો કે ભાઈ 7 વડે. કેટલા વડે? 7 વડે. 180 બસ આપણો જવાબ પૂરો મળ્યો. 785.7 મોલ. જો આ ગણતરી તમારે કરવાની જરૂર ક્યાંય નથી, તમે કેલ્ક્યુલેટરથી પણ ડાયરેક્ટ કરી. આ જ વસ્તુ હાઇડ્રોજન માટે જોઈએ આપણે. H2 ના મોલ બરાબર દળના છેદમાં અણુભાર. H2 નું દળ આપણને કેટલું આપ્યું છે? તો ભાઈ 10 કિલોગ્રામ. એને ગ્રામમાં ફેરવીને એટલે કેટલા કરશો આપણે? ગુણ્યા કેટલા કરવાના? 1000. અને હાઇડ્રોજનનો નંબર 1 નો 1 તો H2 નો કેટલો થશે? 2. 2.016 લખવાની જરૂર નથી. 1000 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 10000 ભાગ્યા 2 એટલે શું થઈ ગયા? 5000. આ આપણે બંનેના મોલ મળી ગયા. હવે આપણે વાત કરવાની છે કોની? તો કે સીમિત પ્રક્રિયકની. કોની? સીમિત પ્રક્રિયકની. તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય કે સાહેબ આનું પરમાણુ તો આનામાં ઓછા છે તો આ સીમિત પ્રક્રિયક ન કહેવાય? ન કહેવાય. મેં એટલે જ વ્યાખ્યામાં તમને એમ લખાયું, જે પ્રક્રિયકનો જથ્થો પૂરો થઈ જાય એને સીમિત પ્રક્રિયક કહેવાય. અહીંયા હું છે જો આના 1 મોલ, આના કેટલા મોલ છે? 3 મોલ. તો ગણતરી કરીએ. 1 મોલ જો આ જરૂરી નથી. 1 મોલ N2A 3 મોલ H2 ની જરૂર પડે. તો 1785.7 મોલે પ્રશ્નાર્થ કરો ત્રિપરિમાણ રાશિ. તેથી 1785.7 ગુણ્યા 3 છેદમાં 1. તો ગુણાકાર કરો. 7 તેરી 21 એટલે વિધા પડી 2. 5 તેરી 15 ને 17 7 વિધા પડી 1. 8 તેરી 24 ને 25 5 વિધા પડી 2. 7 તેરી 21 ને 23 તગડો વિધા પડી 2. 3 એકુ 3 ને 2 5.
5357.1 મોલ H2 ની જરૂર પડે. જો આટલો H2 હોય તો બધો નાઇટ્રોજન બરોબર. પણ આપણી પાસે હાઇડ્રોજન કેટલો છે 5000. આના કરતા કેવું છે ઓછું. તો હાઇડ્રોજનનું પ્રમાણ કેવું છે ઓછું. તો સીમિત પ્રક્રિયક કોણ થયો હાઇડ્રોજન. અહીં પ્રક્રિયામાં H2 ના 5000 મોલ જ છે માટે H2 એ સીમિત પ્રક્રિયા મળી ગઈ માહિતી આપણી પાસે આવી ગઈ. હવે સીમિત પ્રક્રિયા મળી ગઈ. હવે આપણે મેં અગત્યની વસ્તુ જે ગોતવાની છે NH3 ની ગણતરી કરો. કેટલો NH3 બને તો જો બેટા બહુ સહેલું છે. તો 3 મોલ H2 એ 2 મોલ શું બને એમોનિયા. 3 મોલ H2 એ 2 મોલ NH3 બને. આમાં જો મારી વાત 3 મોલે કેટલા મોલ બને 2 મોલ. તો આપણી પાસે કેટલા મોલ છે H2 ના 5000. તો 5000 મોલ H2 એ કેટલા NH3. ફરી પાછી ત્રિપરિમાણ રાશિ મૂકો. 5000 ગુણ્યા 2 ભાગ્યા 3. 5000 ગુણ્યા 2 ભાગ્યા 3. 5000 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 10000 છેદમાં 3. તો શું આવશે 3333.3 મોલ એમોનિયા. આ ખાસ યાદ રાખજો. કેટલો બને 3333.3 મોલ એમોનિયા બને. 3333.3 મોલ એમોનિયા બને. હવે કેટલો એમોનિયા બન્યો એ આપણને ખબર પડી ગઈ. પણ આપણે કેમાં મેળવ્યો છે મોલમાં. હવે આપણે મોલને કેમાં ફેરવવાના છે દળમાં. કેમાં ફેરવવાના છે દળમાં. તો સૂત્રમાં હતું મોલ બરાબર દળના છેદમાં અણુભાર. તો તેથી દળ બરાબર મોલ ગુણ્યા શું થશે અણુભાર. તો કેટલા મોલ છે તેથી NH3 નું દળ કેટલું છે 3333.3. એનો અણુભાર કેટલો થાય N નો 14 અને 3 હાઇડ્રોજન નો 3 એટલે કેટલો થશે 17. આ બંનેનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવી જાય. કરીએ ગુણાકાર આપણે 3333.3 ગુણ્યા 17. આપણે પોઈન્ટ કાઢી નાખીએ પછી મૂકી દેજો. 3 એકુ 3 એકુ 3 3 એકુ 3 3 એકુ 3 3 એકુ 3. પહેલા હું મૂકશું આગળ મીંડું. 7 તેરી 21 એકડો સીધા પડી 2. 7 તેરી 21 23 તગડો સીધા પડી 2. 7 તેરી 21 23 તગડો સીધા પડી 2. 7 તેરી 21 23 તગડો સીધા પડી 2. 7 તેરી 21 23 1 6 6 6 6 5. શું આવ્યો જવાબ આપણે 56,666.1 ગ્રામ. 56,666.1 ગ્રામ. આપણે પોઈન્ટને કઈ બાજુ ખસેડીએ તો કે ડાબી બાજુ 1 2 3 આંકડા 56.666 ગુણ્યા 10⁻³ ગ્રામ. મેં 3 આંકડા પોઈન્ટને કઈ બાજુ કહીશું છે તો કે ડાબી બાજુ. કિલોગ્રામમાં ફેરવો 56.666
60 એક 10 ની 3 ઘાત ને બદલે કયો શબ્દ આવી જશે? કિલો. આ તમારો જવાબ. આ આપણો જવાબ થાય. હવે મગજમાં પ્રશ્ન ઊભો થાય કે સાહેબ ચોપડીમાં કેમ છે? ચોપડીમાં 1 પોઈન્ટની ભૂલ છે. ચોપડીમાં 5.666 છે, એ ભૂલ છે, સુધારી લેવાની આપણે. તમે ગણતરી કરજો ચોપડી મુજબ. ચોપડી મુજબ તમે ગણતરી કરશો. ચોપડીમાં તમને એમ આપેલું છે છેલ્લે કે ભાઈ આમ ગણતરી છે 3.30. ચોપડીની ગણતરી અહીંયા કરું છું. ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 17. 17 ગુણ્યા 3.30 તમે કરો એટલે 56.1 થાય. 5.61 થાય નહીં. ચોપડીની ક્યાં ભૂલ છે? આપણે ભૂલ હોય સુધારી લેવું એ આપણું કામ છે. સુધારી આ રીતે ચોપડીની જે ભૂલ છે એ છે મેં સાઈડમાં ડિસ્પ્લે કરી દીધી છે. આ રીતે દાખલો ગણો તો તમને આવડી જાય. ફરી એકવાર દાખલો સ્ટેપ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન. તમને રકમ આપી છે 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન NH3 મેળવવા માટે શું કરવામાં આવ્યું? મિશ્રણ. ઉત્પન્ન થયેલા NH3 નું કરવાનું છે આપણે ગણતરી અને સીમિત પ્રક્રિયા કોણ છે જાણવાનું છે. એ જાણવા માટે પહેલા આપણે બંનેના શું ગોતવા પડે? મોલ. નાઇટ્રોજનના મોલનું સૂત્ર શું થશે? દળના છેદમાં અણુભાર. 50 ગુણ્યા 1000 છેદમાં 48 કયા આપણે 1785.7 મોલ મળે. હાઇડ્રોજનના મોલ ગોતવા રીતે 10 ગુણ્યા 1000 અહીં 1000 શું કામ હોય? ગ્રામમાં ફેરવા. અને 2 શું કામ હોય? આપણે બધા અણુભાર છે હાઇડ્રોજન. એક હાઇડ્રોજનનો એક 2 નો કેટલો થશે? 2 એટલે 5000. હવે આમાં સીમિત પ્રક્રિયા નક્કી કરવા માટે પહેલા આપણે જોઈએ નાઇટ્રોજનનો 1 મોલ હોય તો હાઇડ્રોજનના કેટલા મોલ જોઈએ? 3. આપણે નાઇટ્રોજન કેટલા મોલ છે? 1785.7. તો હાઇડ્રોજનના કેટલા મોલ જોઈએ? આપણે ગણતરી કરો ત્રિપરિમાણ રાશિ તો 5357.1 મોલ જોઈએ. આપણી પાસે એટલો નથી. કેટલો મોલ છે? 5000. તો નક્કી થઈ ગયું સીમિત પ્રક્રિયા કોણ થઈ ગયો? ભાઈ હાઇડ્રોજન. હવે સીમિત પ્રક્રિયા જેટલું કામ કરે જેટલો લોટ હોય એટલી રોટલી બને અથવા તો જેટલો ગેસ હોય એટલી રોટલી બને. જેનું પ્રમાણ ઓછું હોય એટલું બને. તો સીમિત પ્રક્રિયા ઉપરથી આપણે કોને મેળવશું? તો એમોનિયા. 3 મોલ હાઇડ્રોજન અને 2 મોલ શું બને? એમોનિયા. તો 5000 મોલ કેટલા? ઘા ભેગી ત્રિપરિમાણ રાશિ મૂકો તમારો જવાબ આવી જાય. આ તમારો જવાબ છે. હવે જે એમોનિયા એટલા મોલ બને આપણે ગ્રામમાં ફેરવવા હોય તો સૂત્ર મૂકવું પડે. મોલ બરાબર દળના છેદમાં અણુભાર. દળને કરતા કરો તો મોલ ગુણ્યા અણુભાર. મોલ NH3 નો અણુભાર કેટલો છે? 14 ને 3 17. કયો એટલે 50 ગ્રામમાં મળી. કિલોગ્રામમાં મેળવો તો 3 પોઈન્ટ આ બધું કરશો 56.666 1 કિલોગ્રામ. 56.6 લખો તો એ ખોટું પડે નહીં. આ રીતે ગણતરી કરી તમે દાખલા ગણી શકો. હવે નીટની અંદર શું કરે? તમારે કાંઈ એટલી બધી ગણતરી કરવા બેસાય નહીં. એમાં 4 ઓપ્શન છે. આપણે શોર્ટકટમાં વિચારી લેવાનું. 1 મોલ એટલે કેટલા ગ્રામ છે? નાઇટ્રોજન ભાઈ તો 28 ગ્રામ. 28 ગ્રામ આ કેટલા ગ્રામ ઉત્પન્ન થાય? તો કે 34 ગ્રામ. જો સીમિત પ્રક્રિયા કરો તો 17 દુ 34. 28 ને 34 તો આટલા એ કેટલા? આમ જ ગણતરી. આ 3 મોલ 3 એ 2 તો આટલા એ મોલ મળી એટલે આટલા એ સ્પીડમાં ગણતરી કરવાની. છતાંય જ્યારે આપણે રૂબરૂ ભેગા થશું ત્યારે હું તમને નીટ પેજમાં આવો દાખલો આવે તો શોર્ટકટમાં કેમ આપણે ગણવું જેથી આપણો ટાઈમ ન બગડે એ. બાકી આપણે આ દાખલો બનાવવા માટે 20-25 મિનિટ જોઈએ. ત્યાં તમે નીટના પેપરમાં 20-25 મિનિટ લગાડો તો તમારે ટાઈમ બધી રીતે ઘટવાનો. આવા દાખલાના શોર્ટકટમાં કેમ ગણવા એ રીતે આપણે ત્યારે સમજશું.
દાખલો જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો અને પછી વ્યવસ્થિત રીતે પોતાની બુકની અંદર અને ઉતારી નાખવાનું. પછી આપણે આગળ વધીએ. હવે આના પછી વધુ અગત્યના પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લો. હવે પછીનો આપણો પોઈન્ટ છે ખૂબ જ અગત્યનો, દ્રાવણોમાં થતી પ્રક્રિયા. દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓની ગણતરી. હવે રાસાયણિક પ્રક્રિયામાં અથવા પ્રયોગશાળાની અંદર જે મોટા ભાગની પ્રક્રિયા થાય એ પ્રક્રિયા હંમેશા કેમાં કરવામાં આવે? દ્રાવણમાં. પ્રયોગશાળામાં મોટા ભાગની પ્રક્રિયાઓ દ્રાવણોમાં કરવામાં આવે છે. કેમાં કરવામાં આવે છે? દ્રાવણોમાં. પ્રયોગશાળાની અંદર થતી મોટા ભાગની પ્રક્રિયાઓ કેમાં કરવામાં આવે? દ્રાવણ. તો પ્રક્રિયા સહેલાઈથી અને કેવી થવાની? તો કે ભાઈ ઝડપી થાય છે. આથી આપણે બધાએ એ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે કે ભાઈ દ્રાવણની અંદર જે તે પદાર્થ છે એનું પ્રમાણ કેટલું છે. આથી આપણે બધાએ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ દ્રાવણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવું જરૂરી છે. દ્રાવણમાં મુખ્ય બે ઘટકો હોય. દ્રાવક વત્તા દ્રાવ્ય. દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય. દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહેવાય. દ્રાવ્ય માટે દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય. આની બીજી પણ એક વ્યાખ્યા છે. ઓગાળનારને શું કહેવાય? દ્રાવક. દ્રાવ્યને ઓગાળનારને શું કહેવાય? દ્રાવ્યને દ્રાવણમાં ઓગાળનારને શું કહેવાય? દ્રાવક. દ્રાવ્ય પદાર્થને દ્રાવણમાં ઓગાળનારને શું કહેવાય? દ્રાવક. અને દ્રાવણની અંદર ઓગળનારા પદાર્થને બીજી વ્યાખ્યા છે. જો ઓગળનાર ને ઓગાળનાર, પોતે ઓગળે તો શું કહેવાય? ઓગળનાર. અને બીજાને ઓગાળો તો શું કહેવાય? ઓગાળનાર. એટલે એક શબ્દના કારણે ઘણો બધો ફરક પડી. દ્રાવણની વ્યાખ્યા. દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણને શું કહેવાય? દ્રાવક.
દ્રાવણ કહે છે. આ વસ્તુ કઈ પરીક્ષા માટે આપણે પૂછાતી નથી. આ તો જસ્ટ મેં તમારી જાણકારી માટે લખી, વ્યાખ્યા લખી નાખવાની. પરીક્ષામાં તો ન પૂછાય પણ આપણને આવડવી જોઈએ. 11 12 સાયન્સના આપણે વિદ્યાર્થીઓ છે એટલા માટે. હવે આમાં ને આમાં થોડી વધુ આગળ વાત કરીએ કે ભાઈ દ્રાવણની અંદર રહેલા ઘટકોનું પ્રમાણ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. એ પ્રમાણ જાણવા માટેની અલગ અલગ રીતો છે. દ્રાવણની અંદર રહેલા ઘટકોનું પ્રમાણ જાણવું જરૂરી છે. આ પ્રમાણ જાણવા માટેની રીતો પહેલી રીત છે દળથી ટકાવારી. દળ ટકાવારી અથવા શું કહેવાય ને વજનથી ટકાવારી, જેના સંકેતમાં W/W પર્સન્ટેજ વડે પણ દર્શાવવામાં આવે છે. પહેલી રીત આ. બીજી રીત છે મોલ અંશ. દ્રાવણમાં રહેલા ઘટકો જાણવાની બીજી રીતનું નામ છે મોલ અંશ. ત્રીજી છે મોલારિટી. ચોથી છે મોલાલિટી. યાદ રાખજો રીટી અને લીટી, રી અને લીમાં બહુ મોટો ફેરફાર પડી જાય છે. હું બંને પોઈન્ટ સમજાવીશ ત્યારે તમને ક્લિયર કરાવીશ. અત્યારે 11 સાયન્સમાં તમારે માત્ર 4 પોઈન્ટ ભણવાના છે, પણ નીટ માટે અને 12મા ધોરણ માટે હજી બીજા વધારાના પોઈન્ટ આવશે. ક્યાં ક્યાં? આગળ 12મા ધોરણમાં થશે એ પોઈન્ટ તમને લખી દો થોડા. 5મો પોઈન્ટ છે નોર્માલિટી. 4માલિટી. 5કદથી ટકાવારી. વજન કદથી ટકાવારી. ppm પાર્ટ પર મિલિયન. આ બધું તમારે 12મા ધોરણની અંદર ભણવાનું થશે. દ્રાવણમાં રહેલા ઘટકની સાંદ્રતા માપવા માટેના 4 અગત્યના એકમનો આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરીશું. બાકીના બીજા બધા 12મા ધોરણમાં ભણશું. આ બધા જ આપણે કામના છે. કંઈક ને કંઈક જગ્યાઓ પર આ બધી વસ્તુઓ આપણને ઉપયોગી છે. અને પાછી અગત્યની વસ્તુ છે એકદમ સહેલું પણ છે, ઉપયોગી પણ છે અને પાછું એકદમ કેવું છે સહેલું, એટલે આવડી પણ તરત જાય. એટલે પહેલો પોઈન્ટ હવે આપણે ભણીએ દળ ટકાવારી અથવા દળથી ટકાવારી અથવા શું કહેવાય વજનથી ટકાવારી. W/W જોઈએ. લખવી માહિતી લખી નાખો. આ માહિતી કયા ધોરણની છે? 12 સાયન્સ માટેની છે. આ 11મા ધોરણ ભણવાનું થશે આપણે. પેલો પોઈન્ટ જોઈએ આપણે દળ ટકાવારી અથવા તો દળથી ટકાવારી અથવા તો વજનથી ટકાવારી. પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકીએ અમે કે ભાઈ દળ ટકાવારી સમજાવો અથવા W/W સમજાવો. તો આપણે એની વ્યાખ્યા લખવી પડે, એનું સૂત્ર લખવું પડે. આપણું કામ થઈ જાય. શું લખીએ તો વ્યાખ્યા અને સૂત્ર લખીએ એટલે આપણું કામ થઈ જાય પૂરું. દ્રાવ્યના દળ અને દ્રાવણના દળના ગુણોત્તરના ટકાવાર પ્રમાણને શું કહેવાય? દળ ટકાવારી અથવા વજનથી ટકાવારી. દ્રાવ્યનું દળ અને દ્રાવણનું દળનું ગુણોત્તર એને કેમાં દર્શાવવાનું છે આપણે? ટકામાં. જોઈએ આનું સૂત્ર શું થશે? દળ ટકાવારી W/W % બરાબર
દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ટકાવારી હંમેશા કેમાં લેવામાં આવે? 100 બસ બે જ પોઈન્ટ લખી તમારું કામ થઈ ગયું. હવે આના આધારે ચોકડીમાં આપણે દાખલો આપ્યો છે, દાખલો જોઈ લઈએ આપણે વધારે આપણે સ્પષ્ટ થઈ. પુસ્તકનો કોયડો છે 1.6. પદાર્થ એના 2 ગ્રામ ગ્રામ પાણીમાં ઉમેરી પદાર્થ એના 2 ગ્રામ 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. સમજો, પદાર્થ એના 2 ગ્રામ 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણના દળ ટકા ગણો. બહુ સહેલો point છે. દ્રાવણના દળ ટકા ગણો. મૂકવાનું સૂત્ર કે ભાઈ દળ ટકાવારી દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. દ્રાવ્યનું દળ આપણને આપ્યું, કેટલું આપ્યું છે? 2 ગ્રામ. દ્રાવણનું દળ મેં તમને દ્રાવણની વ્યાખ્યા કીધી થોડી વાર. દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણને શું કહેવાય? દ્રાવણ. તો દ્રાવક કેટલો છે? 18. દ્રાવ્ય કેટલો છે? 2. એનો સરવાળો કરો એટલે કેટલા ગ્રામ થશે? 20 ગ્રામ. યાદ રાખજો. એકલું 18 લખો તમે નીચે તો એ દ્રાવણ ન થાય, શું થઈ જાય? દ્રાવક. એટલે જ તમને ત્રણેયની વ્યાખ્યા લખાવી દીધી થોડી વાર પહેલા. કરો મીંડું 2 કેટલા ટકા આવ્યું? 10%. આવી ગયો આપણો સવાલ. એકદમ સહેલો દાખલો બની ગયો. તો આવા તમે અલગ અલગ રીતના દાખલા ગણી શકો. જોઈ લો, લખી લો દાખલો. હવે આના પછીનો બીજો પોઈન્ટ છે આદર્શ ટકા પ્રમાણ. હવે પછી વધુ અગત્યનો પોઈન્ટ આપણે જે ભણવાનું થાય છે નામ શું છે? મોલ અંશ, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.